સુરત કે જ્યાં ડુપ્લિકેટ નોટ કૌભાંડમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। સચિન પલસાણા ટી પોઈન્ટ પાસે બકરાના વેપારી સાથે ઠગાઈ કરી 50,000ની ડુપ્લિકેટ નોટ આપીને ઠગાઈ કરી હોવાનો આરોપ લાગ્યો। આરોપીએ 2 બકરા ખરીદી 500ના દરની 100 નોટ આપી। પોલીસે તપાસ કરતા 100માંથી 97 નોટ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું। પોલીસે તપાસ કરતા આરોપી લિંબાયત વિસ્તારના રહીશ હોવાનું ખુલ્યું છે। પોલીસે ઘરે દરોડો પાડતા 500ના દરની 322 ડુપ્લિકેટ નોટ જપ્ત કરવામાં આવી। પોલીસે 1.61 લાખની નકલી નોટ સાથે 4 આરોપીઓને દબોચી લીધા છે। નકલી નોટ કૌભાંડમાં વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી અને પોલીસે તપાસ કરતા આરોપીઓના ઘરેથી 500ના દરની 322 ડુપ્લિકેટ નોટ મળી આવી, જેને જપ્ત કરવામાં આવી છે। 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। હાલ તો પોલીસે 1.61 લાખની ડુપ્લિકેટ નોટ ઝડપી લીધી છે।